પોલીસવાળો ભાઈ આવ્યો તો તે કોક કઈ ગયો છે તે અત્યારે જાઉં કોક મેનેજર સાહેબ ઓવે હું કાલ કોક પોલીસવાળો આવ્યો કોક મેનેજર સાહેબને કોક બોલાય મોટા ઓહો બોલાય યાદ આપવા થાય હું કીધું એવું કીધું છે કા કીધું સંદાન ઓવે પા આ તો ફાઇનલ હું કીધું તમે ગમે તે કરો પણ તમારા મેનેજર સાહેબને બોલાવીને લાવો સારું છે એરે આવવાના જ છે 100% એરે આવવાના એરા આવવાના હોય તો મારે થોડું બહાર જવાનું છે હા ઓવે તે મારે નીકળવું પડે એવું લાગે નીકળવું પડશે આ તો હું પૂછવા આવ્યો કીધું આવવાના હોય તો પૂછતો જાઉં કે હું કરું છું ભાઈ સારું તો સારું તે હું કહું આવું તો પછી તે મને જોણ કર્યો કે એવું કરજો સારું મેડમ હું જોઈન તો કરો જ મને ફોન કરજો હું બહાર તો જવાનો ભાઈ હા 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 હું કહું મેનેજર સાહેબ આવે ને તો જે થયું ને સબૂત ને બધું કહેજો પાછું અને હું કહેજો કોઈ હોબળે ને એવું ના કહેતા પાછા હા નકર હાલ તો તમને હું કીધું તું કે વાળ ફોટો હોબળે હજી થોડું પડ્યું એ પણ કહેતા ને હા હા એ પડી છે લે અડે હું જાઉં સારું એ હા અલ્યા સાહેબ આવો ઓહો આવો આવો બેહો હા આયા હા બેહો તા હા હા તારા નામ અમાર નામ ઉસો ઉછો હા હું જુદો આપણે પેલો કોઈ કેસ છે તારો અમાર કેસ થયો તો પણ એ કેસ હજી નિકાલ કર્યો નહીં સાહેબ તમે નિકાલ નહીં કર્યો હજી એ પેલા સાથીદારને મોકલ્યો તો પણ એને હજી કોઈ એ 4-5 દાડા ઉભો રહ્યો બાપડો પણ એનાથી કોઈ થયું જ ન પણ હું કહું સબૂત જોશે સબૂત તો એમાં નતારે બતાવો તો હું એને કહી દઉં કે હું કરવાનું હું નહીં કરવાનું એ બધું કહી દઉં સબૂત હેડો હું તમને બતાવું છું ચપ્પલ કાઢી નાખવું પડશે કે ઓહો. હા અને આવું આ ચીકુડી ચીકુડી આ કોફી કે ઓનાથી દવા બને ઓનાથી દવા બને વાત બરોબર પણ એ હીરા તો અંતારે જો હવે આ હું બતાવું હા આ બાટલી છે ને હા ઓમાં હીરા પડ્યા હતા હા પણ આ હું ઘેર જતો રહ્યો કે તે ઓમાં હીરા પડ્યા હતા આવી રીતે આ બધું ઓના ઉપર આવી રીતે ઢોકેલું પડ્યું હતું બધું પણ આ તમારા આજના બાટલી ખુલ્લી મેકાય ખુલ્લી નથી પડી ઓના ઉપર તો આયા પડ્યું હતું હીએ પડી રહ્યું એ તાણે આટલા આ બધું ખુલ્લું રાખો કોક તો હોય તો આ બધું બંધ ના કરજે પણ ચમ ચોરને શક તો પડે ચોરને અંદર બધું હોય ને એમાં શક વધારે પડે કે અંદર હશે એટલે ચોર સીધો અંદર જાય બહારનું ના હોગ એટલે તો એ જેવું કરી છે કે હોય કણે આવતા એટલે ચોર છે એ ચોક જોઈ રહીને કે વાત કરતા આવતા એવું જ થયું મારા વાત કરતા કરતા જો ચોર હોપડી ગયો હોય અને લઈ ગયો તો તા વાત તો ના કરાતા પણ મને એટલું શક ખરો હ કે ચોર ગોમનો જ છે ગોમનો હોય તો તાણે આમાં બધા છાનમાન કરવી પડશે તમારે એટલો ચોર મારે ઉઘાડવો પડશે એટલો ઉગાડવો પડશે ઓહો સારું છે કોઈ વાંધો નહીં તો કાલ તમે બધા લઈને આવજો 2-3 જણા તો આવજો કાલે હું પેલા સાથીદારને લઈને આવો એને હું લઈને નહીં આવું એટલે એને હું અહીં મોકલો સારું હા તાલે અડો આવજો હા એટલું મારે કરી આલો કોમ તો હારું કશો વાંધો નહીં હું એટલું કામ તો કરી આલું લે હારું આ તો ગામમાં જઈને આવ્યો પણ હું કરું લે ગામમાં સબૂતી વાત જ નહીં કે મારે ચોર મળશે ચોરે હા ચોરી કરીને ચોક બીજા જતા રહે પણ એટલી ખબર છે કે ચોર ઘરના અને ગામના જ છે આ પોલીસવાળા શું કરી 4-5 દાડાના મેકલે આવી પણ કોઈ કરતા શું કરવાનું મારે ઓનું કોક તો કરવું પડશે આ 4-5 લાખનો માલ ચોરી થઈ ગયો અને પોલીસ કોઈ કરતી નહીં એ 2-3 જણા આવીને જતા રહે પણ કોક કરવું તો પડશે હા મને તો બે દેજી હાય શું કરું કોક કરવું પડશે મારે કોક તો કરવું જ પડશે એવું કામ કરું કે ચોર મળી જાય મને 3-4 દાડા થઈ જાય પણ હજી 5મો દાડા થતા મારે ચોર હોગી દેવો પડશે એક કામ કરું તાણ આ પેલું છે ને કોઈ કણ મારે હું જો કે મારા હીરા પડ્યા છે ને હીરા અંદર વેચતા આવું મારે હીરા ઓમો પડ્યા હતા ચોર હોગવા માટે હું વાય સીસીટીવી મરાવી દીધો છે
આમાં માટી ભરી મેલી દેવું પછી જોવે કોણ વાળું ચોરી કરે છે. હા આમાં આટલું ભર્યું આટલું તો ઘણું આમાં મેલી જ દઉં. કોણ ચોરી કરે છે વાળું હોમમાં તો પડ્યા તે ચોર આવે ને તો ખબર પડી જાય કોણ ચોર કોણ આવે છે વાળું જોવા દે. જે ચોર આવે ને જોવાનું પોલીસને કેસ કરી દેવાનું કે માયનો કોક તો કરી જ દેવું પછી. અમે આટલું કરીશું ને એટલે આટલું કર્યું એટલે અમારા ચોર તો પકડાય જા. આમાં મેલ્યું છે અમે જોવું છે રાતે આમાં વાત મારી વાત કેવી પડશે. હા સાહેબ આવો. બોલો આ તમે શું કર્યું જલ્દી કરો. હું તો કોઈ કરી નહીં પણ એક ચાલ વાપર્યો. શું ચાલ વાપર્યો કે મને તો કહો. મારે જોકણ હીરા ચોરી થઈ જાય ઈકણ હું મિલતા હોય છે જમો પડે છે ને ઈકણ જઈને ચોરી કરવા મિલતા એવું એવું છે. કોઈ આવે સીસીટીવી તો મેલાઈ જ દીધા કોઈ આવે ને તો હેડો હું બતાવું કોઈ આવે ને તો હા, જલ્દી બદલા બતાવો. પકડાય છે. હેડો હેડો. તમે જો હું બતાવી દઉં. હા આ રહ્યું. આ જો આ વાયકર છે ને વાયકર મારા હીરા હોય પડ્યા તો ઓયથી ચોરી થાય પણ આ ઓનર કો કરવું પડી ઓય મેલાઈ જો ઓય મેલી હા તો હારા મોદે કેપ્ટન જી અમે કાલ મૂળ કેપ્ટન બે આવશું. હા. હાલ તો આપણે બેસીએ થોડી વાતો કરીએ પછી હું જાઉં. હારું આ ઢોકી દીધું એટલે કોઈ ચોર ચોરાને પકડાઈ જાય. જય માતાજી મિત્રો, જો અમારો વિડીયો પસંદ આવતો હોય તો અમને લાઈક સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરજો અને અમને